નમસ્કાર દર્શક મિત્રો, આપ જે જોઈએ SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલામાં આજરોજથી નવપોથી ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનો શુભ પ્રારંભ રાજુલાના કેસરીનંદન હનુમાનજી મહારાજના મંદિરેથી સાધુ સંતોને બગીમાં બેસાડી પોથીયાત્રા નીકળી હતી। આ નવપોથી ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું વાંચન વ્યાસપીઠ ઉપરથી સદગુરુદેવ શ્રી રણછોડદાસ બાપાના શિષ્ય શ્રી મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય હરિચરણદાસ બાપુના પ્રિય પાત્ર શિષ્ય શ્રી જયરામદાસ મહારાજ શ્રી પોતાની સુમધુર વાણીમાં પોતાની આગવી શૈલીમાં કરાવશે। આ કથામાં સુમધુર ગીત સંગીત સાથે શ્લોકોના પઠન કાશીથી પધારેલા ખાસ બ્રાહ્મણો કરાવશે। આ પોથીયાત્રામાં બેન્ડ વાજા ઢોલ નગારા શરણાઈના સૂર તાલ સાથે ભાઈઓ અને બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને નાચતા ગાજતા વાજતે ગાજતે લોહાણ મહાજનવાડીએ પહોંચી હતી। આ પોથીયાત્રામાં નવ પોથીના યજમાનો અને રામપરા વૃંદાવન બાગના નીમ અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસ પ્રસાદ બાપુ જૂનાગઢથી નિજ સ્વરૂપમાં, નંદ સ્વામી અમરેલીથી, કિશનદાસ બાપુ વાંકુની ધારથી, કરુણાનિધાન બાપુ કેસરીનંદન હનુમાનજી મહારાજ મંદિરના સનાતન દાસ બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પોથીયાત્રામાં રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને અન્ય રાજકીય આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ નવપોથી ભાગવત જ્ઞાન યજ્ઞ કથા આજરોજ તારીખ 23/9/2024 સોમવારથી પ્રારંભ થઈ અને તારીખ 29/9/2024 રવિવારે પૂર્ણાહુતિ થશે। આ નવપોથી ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં રાજુલા શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ